કેમ છો એટલે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરીથી ભેગા થયા છે મિત્રો ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિ. મિત્રો સૌપ્રથમ આપણે જોયું કે ઉદાહરણના દાખલા, ત્યારબાદ જે પેલો આપણો વિડીયો હતો યામ ભૂમિતિમાં, એમાં મિત્રો આપણે જોયું હતું કે અંતર સૂત્રનો ઉપયોગ. પછી એનું જે સાહેબ સ્વાધ્યાય જોયું પાછું અંતર સૂત્ર. મેં ત્યારે પણ કીધું હતું કે આખું ચેપ્ટર બે પાર્ટમાં ડિવાઈડ છે. પેલો પાર્ટ છે એ અંતર સૂત્ર છે સ્વાધ્યાય 7.1 સુધી. પાછળનો પાર્ટ છે એટલે કે સ્વાધ્યાય 7.2 એ મિત્રો આવશે વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુ સૂત્ર. તો મિત્રો વિભાજન સૂત્ર કેવાય કોને? બરાબર, તો વિભાજન સૂત્ર છે હું તમને અહીંયા લખી દઉં છું મિત્રો. વિભાજન સૂત્ર, વિભાજન સૂત્ર. પણ મિત્રો કરવાનું કોનું વિભાજન છે? બરોબર, વિભાજન સૂત્ર સર તમે બોલો તો છો, પણ વિભાજન કરવાનું કોનું? તો તમને એવું કહેવામાં આવશે કોઈ પણ એક રેખાખંડ હશે P અને Q નામનો, બરાબર, એના કોઈ પણ યામ આપી દીધા હશે મિત્રો, એનું તમને 3:1 અથવા 2:3 3:1 આવી રીતના તમને કીધેલું હશે. 3:1 અહીંયા જેમ નથી કરવાના, પણ 3:1 ની વાત કરે મિત્રો તો આપણે છે પેલા તો વિભાજન સૂત્ર જોઈ લઈએ કે વિભાજન સૂત્ર એટલે છે શું. મિત્રો વિભાજન સૂત્રમાં યાદ રાખવા માટેનું સિમ્પલ અને સરળ M1 જગ્યા મૂકીને M2 બરાબર જગ્યા મૂકીને ઉભા રહેજો મિત્રો, થોડુંક છે ને આપણે ઓલું કરીએ. હું તમને થોડું છોડું મિત્રો, આ બાજુ લઈ જાઓ, બરાબર. ચાલો, વિભાજન સૂત્ર બરાબર M1 જગ્યા મૂકીને M2 ના છેદમાં એવું ને એવું M1 વત્તા M2 કોમા પાછું સાહેબ આવું નવું M1 જગ્યા મૂકીને M2 ના છેદમાં મિત્રો M1 વત્તા M2. સાહેબ તમે જગ્યા શેની મુકાવી? જો મિત્રો મેં જગ્યા આની મુકાવી છે. યાદ રાખવા માટેનો સહેલામાં સહેલો રસ્તો કે M1 M2 M1 M2 M1 M2 લખી નાખ્યા સાહેબ. ઉપરમાં મેં બે બાજુમાં જગ્યા રાખી. મિત્રો એકડા ભેગો યાદ રાખવાનું બગડો આવશે, બગડા ભેગો મિત્રો યાદ રાખવાનું એકડો આવશે. એટલે યાદ એટલું જ રાખવાનું છે એકડો બગડો ભેગા હોય, બીજું કઈ નહીં. તો પેલા માટે મિત્રો વાત કરીએ, પેલા માટે આ કોમા કર્યો, પેલા x ની વાત કરી છે, બીજા નંબરમાં y ની વાત આવશે. M1 y2 M2 y1 સમજવા જેવી હજી એક વખત કહું છું મિત્રો, એકડા ભેગો બગડો M1 x2 બગડા ભેગો એકડો, એકડા ભેગો બગડો બગડા ભેગો એકડો, કોઈ જ વસ્તુ ગોખવાની થતી નથી. બોર્ડમાં સરળતાથી તમને યાદ રહી જશે મિત્રો. આનું નામ છે એ કીધું છે મિત્રો આપણને એ વિભાજન સૂત્ર છે. હવે તમને પ્રશ્ન થાય સાહેબ આ M1 M2 આવ્યા ક્યાંથી? તો આપણને જે કીધું હતું ને મિત્રો કે 3:1 માં વિભાજન કરે છે, તો આ જેમ એક એટલે એટલા કટકા, આ બાજુ 3 કટકો, આ બાજુ 1 કટકો હશે, તો આ મારા માટે M1 થઈ જશે મિત્રો, આ મારા માટે M2. આ જૂના જાણીતા X1 Y1 X2 Y2 મિત્રો આ ચિત્ર છે એ તમારે યાદ રાખવાનું. જો પિક્ચર ક્લિયર હશે મિત્રો તો આગળ આપણે સરળતાથી આગળ વધી શકીએ. બીજું આવશે મિત્રો, એ આવશે મધ્ય બિંદુ સૂત્ર. મધ્ય બિંદુ સૂત્ર એટલે મિત્રો સાવ સહેલું છે. X1 વત્તા X2 ના છેદમાં 2 કોમા Y1 વત્તા Y2 ના છેદમાં 2. આનો ઉપયોગ આપણે આગળના સરસ મજાના ઉદાહરણમાં કરવાનો છે. ખાસ મિત્રો એક વખત જોઈ લ્યો વિભાજન સૂત્ર એટલે આપણને વાંધો આવે નહીં. હવે આપણે વધી છે મિત્રો ઉદાહરણની અંદર આગળ વધવાના છીએ. ચાલો મિત્રો, બિંદુઓ 4 - 3 8 5 ને જોડતા રેખાખંડ 3 જેવા ગુણોત્તરમાં વિભાજન કરતા અંત વિભાજનના યામ ગોતવાના છે. ચાલો આપણે ફટાફટ મંડીએ આગળ વધવા મિત્રો. યામ ભૂમિતિ આવે એટલે સાહેબ ભૂલતા નહીં લીટી કરતા. બિંદુના નામ નથી એટલે P અને Q નામ આપી દે. ચાલો 4 - 3 8 અને 5 નામ આપી દે. ચાલો જો અહીંયા ચોખ્ખે ચોખ્ખું કીધું છે 3:1 એટલે સાહેબ અહીંયા કોઈ પણ એક બિંદુ કાપતું હશે એનું નામ આપણે R આપી દઈ. તો અહીંયા 3 કટકો હશે, આ બાજુ 1 કટકો હશે. મારે આના યામ ગોતવાના છે. તો સાહેબ મને ખબર છે આપણે આવું કરવાનું. બોર્ડ એક્ઝામમાં ખાસ ભૂલતા નહીં. પેપરની અંદર ક્વેશ્ચન લખીએ એમાં લખી જ નખાય. એમાં શું હોય સાહેબ? M1 M2 X1 Y1 X2 Y2. ચાલો મિત્રો હવે ખાલી આની કિંમત મૂકશી એટલે મને મારો ફટાક કરતો જવાબ છે મિત્રો મળી જશે. બરાબર, ચાલો હું અહીંથી જ શરૂઆત કરી દઉં ફટાફટ. બરાબર ના બરાબર M1 સાથે મિત્રો કોણ આવશે? M1 સાથે કોણ આવશે? X2 વત્તા M2 X1 ના છેદમાં M1 વત્તા M2 કોમા
m1 y2 વત્તા m2 y1 ના છેદમાં m1 વત્તા m2. ખાસ ભૂલતા નહીં, આંગળી અડાડતું જવાનું, જોતું જવાનું મિત્રો. m1 એટલે કેટલા દેખાય છે? તગડે 3. x2 એટલે કેટલા દેખાય છે? 8. વત્તા ના વત્તા m2 એટલે 1 દેખાય છે. x1 એટલે 4 દેખાય છે. ના છેદમાં 3 ને કેટલા થશે મિત્રો? 4 થશે. m1 m2. ચાલો, m1 એટલે પાછા તગડે 3 દેખાય છે. y2 એટલે કેટલા દેખાય છે? 5 વત્તા આપણને મિત્રો કયા દેખાય છે? હા, આ રહ્યા. m2 એટલે 1 દેખાય છે, કૌંસમાં -3 ના છેદમાં 3 ને 1 4. ચાલો, આ બધાને મિત્રો અહીંયા લઈ જાવ છું એટલે તમને સરળતાથી ખબર પડે. 8 તેરી તો કહેશે મિત્રો 24 થશે, વત્તા 4 એકા તો કહેશે 4 થશે, ના છેદમાં ચોગડે 4, કોમા 5 તેરી 15 થશે, પ્લસ માઇનસ ભૂલતા નહીં. 1 તેરી 3 પણ પ્લસ માઇનસ -3 ના છેદમાં 4. ચલો મિત્રો, 24 ને 4 28 ના છેદમાં 4. 15 માંથી 3 જશે એટલે 12 ના છેદમાં 4. પણ કેવા સાહેબ? પ્લસ આવશે. બરાબર ના બરાબર. 9 7 ચોક 28 7 અને અહીંયા કોમા કરીને, આ કોમા છે મિત્રો, કોમા છે. 4 તેરી 12 3. મને જવાબ સાહેબ બિંદુ મળ્યા. કયા મળ્યા? તો આ 7 અને 3 માં વિભાજન કરશે. આટલું સાહેબ સરળ હોય. આના પૂરેપૂરા 3 માર્કમાં પૂછાય છે મિત્રો. આનું ભૂલવાનું થતું આપણે નથી. જોઈ લેજો મિત્રો, સૂત્ર મૂક્યું છે ને આપણે આગળ વધ્યા છીએ. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણમાં આગળ વધીએ. બિંદુઓ અને બિંદુ છે એ AB ને જોડતા રેખાખંડના કયા ગુણોત્તરમાં વિભાજન કરે? પેલું કામ આપણે સાહેબ શું કરવાનું? બીજું બધું ગયું સાઈડમાં. પેલું કામ આપણે કરી સરસ મજાની લીટી. હવે સાહેબ નામ આપી દીધા છે A અને B. ચાલો, A અને B. હવે છોકરા શું ભૂલ કરે ખબર મિત્રો? આને A અને B અહીંથી જ મંડે આગળ વધો, પણ તમે ઈ જોવાનું તમારે કે અને આપ્યું છે. અને એટલે બે બાજુના છેડા આગળ પાછળ. તો A અને B છેડો. અને બિંદુ કયું બોલ્યા સાહેબ? વચ્ચે કયું હશે ભાઈ? વચ્ચે આ C નામનું બિંદુ કયું હશે? -4 અને 6 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં? અહીંયા ગુણોત્તર ગોતવાના. એનો મતલબ સાહેબ કેવો થયો? m1 અને m2 તમારે ગોતવાના થશે. એના આમ કહી દઈ -6 અને 10 છે. આના આમ કહી દઈએ આપણે b ના 3 અને -8 છે. ચાલો મિત્રો, જૂનું ને જાણીતું x1 y1 x2 y2 બરાબર બરાબર ના બરાબર. હવે બિંદુ સાહેબ તૈયાર આપ્યું છે. જે વિભાજન કરે એ બિંદુ તો તૈયાર છે. 4 અને 6 સૂત્ર મૂકીએ સાહેબ. m1 x2 એટલે સાહેબ કેટલા દેખાય છે? તો કે છે તગડે 3 વત્તા m2 એટલે કેટલા દેખાય સાહેબ? ખબર નથી. m2 ના m2 સાહેબ એની કિંમત દેખાય છે -6 ના છેદમાં m1 વત્તા m2, કોમા સાહેબ m1 કેટલા છે નથી ખબર સાહેબ. m1 ના m1 નિયમ પ્રમાણે y2 એટલે કેટલા દેખાય છે? -8 વત્તા સાહેબ m1 m2 એટલે કેટલા છે? m2 એકડા ભેગો બગડો, બગડા ભેગો એકડો, ભૂલતા નહીં. ક્યાં ગયા m2 ના m2? અહીંયા જવાબ આવશે કૌંસમાં 10 ના છેદમાં m1 વત્તા m2. મિત્રો આ બિંદુ તૈયાર છે. -4 6. હવે આપણને ખબર છે કે નંબર આગળ આવે, તગડો આગળ, એકડો ટૂંકમાં આલ્ફાબેટ પાછળ, પ્લસ માઇનસ માઇનસ થશે મિત્રો. પ્લસ માઇનસ માઇનસ 6 આગળ, m2 અહીંયા નીચે, m1 વત્તા m2, કોમા માઇનસ છે એ આગળ આવશે એટલે m1 પ્લસ તો પ્લસ જ છે. 10 ના 10 m2 ના છેદમાં m1 વત્તા m2. આનાથી આગળ તમને ન આવડે સાહેબ કરતા, પણ એના માટે તો સાહેબ જે તમને જવાબ તૈયાર આપ્યો છે કે પેલા વ્યક્તિને x કહેવાય, બીજા વ્યક્તિને y કહેવાય. આ આખે આખો x છે, આ આખે આખો સાહેબ y છે. હવે મારે તો ખાલી m1 m2 ગોતવા છે. હું x ની સામે x હરખાવી દઉં તોય વાંધો નથી. કેમ સાહેબ? અહીંયા બરાબર આપ્યા છે અને y ની સામે y આપી દઉં તો મને વાંધો નથી. ચાલો મિત્રો, હું છે x છે અત્યારે સરખાવવા માટે જઈ રહ્યો છું. મિત્રો અહીંયા ખાસ જોજો, -4 ના -4 ઈ x છે, તો સામે x કયું દેખાણું? 3m1 -6m2 ના છેદમાં m1 વત્તા m2. તમને વાલા વિદ્યાર્થી મિત્રો ખબર છે સરસ રીતે બરાબર કે આ m1 m2 જાની એ શું કરશે? ગુણાકાર થશે. એટલે -4 વખત m1 -4 વખત m2 બરાબર 3m1 6m2. m1 m1 પાસે આવશે -4m1. આ 3 ઉભા થઈને આ બાજુ માઇનસ થઈ ગયા, બરાબર ના બરાબર. 6m2 ના 6m2 આ સામે ગયા તો પ્લસ થઈ ગયા 4m2. હવે માઇનસ માઇનસ પ્લસ -7m1 બરાબર પ્લસ માઇનસ માઇનસ -6 માંથી 4 એટલે 2m2. સાહેબ m1 કેસે મારી નીચે તો મારા જેવો ભાઈબંધ જ જોયો તો કે સાલો m2 કેસે આપણે એની બાજુમાં ગુણાકારમાંથી ભાગાકારમાં. -2 કેસે ભાઈ આપણા મિત્ર આપણી બાજુ ખેંચાઈ જાવ,
આ -7 એની બાજુમાં આવી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. M1 ની કિંમત મિત્રો 2 મળી, M2 ની કિંમત તમને 7/7 મળી. એનો મતલબ સાહેબ એવો થયો કે 2/7 ગુણોત્તરમાં આ યામ છે એ વિભાજન કરતા હશે. બરાબર, 2/7. આ સરસ રીતે દાખલો જોઈ લ્યો, ભૂલતા નહીં સાહેબ. આમાં વચ્ચેના પોઈન્ટ તૈયાર હતા, M1 M2 એમ નામ રાખ્યા, x1 ની સામે x ની સામે x સરખાવ્યા. કોઈ વિદ્યાર્થીને એમ થાય મારે y ની સામે y કરવું છે તો મને કઈ વાંધો નથી. ચાલો એના પછીના ઉદાહરણમાં જોઈ લઈએ મિત્રો. બિંદુઓ a b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ તમારે શોધવાના થશે. મિત્રો કેટલાની વાત કરી છે? ત્રિભાગ બિંદુ કરવાના છે. હવે જો આમાં તો તૈયાર દેખાય, પણ ક્યાંય તૈયાર હશે ને તો મારે કરવું હોય તો શું કરીશ સાહેબ? આ રેખાખંડ a અને b નામ આપી દો, આ a અને b નામ આપી દીધા સાહેબ. એના યામ લખી નાખો તો કહેશે 2 - 2 લખી નાખ્યા, અહીંયા -7 અને 4 લખી નાખ્યા. મને ખાલી એટલું વિદ્યાર્થી મિત્રો કહેતો ત્રિભાગ, આના મારે 3 કટકા કરવા હોય તો મારે કેટલી જગ્યાએ કાપવું પડે? આ એક જગ્યાએથી ને 2 જગ્યાએ કાપવું એટલે 1 2 3 કટકા મળે કે ન મળે? મળે જ. જોજો, આ એક જગ્યાએથી ને 2 જગ્યાએથી કાપવું એટલે મને 3 કટકા મળી ગયા. 1 2 3 3 ભાગ થઈ ગયા. પતી ગઈ સાહેબ વાત. હવે નામ આપી દઈએ આપણે આને P and Q. બરાબર, આના યામ શોધવા છે. જો મિત્રો આ P ના યામ મારે શોધવા હોય તો આટલું અંતર જે દેખાય છે ને મિત્રો, આટલું અંતર ઈ મને કેટલું દેખાય છે? 1 ભાગ દેખાય છે. અને આ આખો વાહેલો ભાગ છે મિત્રો 2 હશે. તો M1 અને M2 મળી ગયા, x1 y1 x2 y2. ત્રિભાગ બિંદુની વાત કરે 3 જગ્યાએ કઈ પહેલા મારે આ પોઈન્ટ જોઈ છે. એક કટકો, અહીંયા 1 ને 2 કટકા એટલે 2 કટકા લખી નાખ. હવે હું મારું જૂનું જાણીતું સૂત્ર માંડું છું મૂકવા. બરાબર ના બરાબર. બરાબર, સૂત્ર શું હતું મિત્રો? ફટાફટ M1 x2 વત્તા M2 x1 ના છેદમાં M1 વત્તા M2 કોમા M1 y2 વત્તા M2 y1 ના છેદમાં M1 વત્તા M2. બરાબર ના બરાબર. M1 એટલે કેટલા દેખાય છે? 1 કૌંસમાં. x2 એટલે કેટલા દેખાય છે? -7 વત્તા M2 એટલે 2 કૌંસમાં 2 ના છેદમાં 2 ને 1 થશે 3 કોમા M1 એટલે મિત્રો કેટલા દેખાય છે? M1 એટલે 1 કૌંસમાં y2 એટલે 4 વત્તા બગડે 2 -2 ના છેદમાં તગડે 3. ચાલો મિત્રો 7 × 7 એટલે -7, 2 × 2 4 ના છેદમાં તગડે 3 કોમા 4 એકા તો કહેશે 4 વત્તા માઇનસ માઇનસ પ્લસ થઈ, સોરી પ્લસ માઇનસ માઇનસ થશે મિત્રો. એટલે 2 × 2 4 ના છેદમાં 3. 7 માંથી 4 જશે એટલે કેટલા વધશે મિત્રો? 3 વધશે. પણ કેવા 3 વધશે? -3 ના છેદમાં 3. અહીંયા 4 માં 4 એટલે 0 થઈ ગયા. અહીંયા 3 માં 3 એટલે 1 જવાબ મળ્યો. મને સાહેબ અહીંયા -1 અને 0 માં વિભાજન કરે છે આવું મને કઈક ખબર પડી, કેમ કે મને મારા અહીંયા P ના યામ મળ્યા. બરાબર, હવે મારે Q ના યામ શોધવા હોય તો સાહેબ શું થશે? આ ઊંધું થઈ જાય સાહેબ. આટલો કટકો દેખાય છે ને, આટલો કટકો ઈ 1 નો કટકો બની જાય, અને આટલો કટકો દેખાય છે ને સાહેબ ઈ બગડે 2 નો કટકો બને. બને કે ન બને સાહેબ? બને જ ને. અહીંયા 1 દેખાય, આ બાજુ 2 ભાગ દેખાય છે. આ મારા માટે M2 ને M1 એટલે આ ખાલી M1 M2 ઊંધા થઈ જશે, બીજું કઈ લાંબુ થશે નહીં. ફટાફટ તમને મિત્રો અહીંયા દેખાડી દઉં છું. બરાબર, જોતા જાજો ખાસ. બરાબર ના બરાબર થઈ ગયા. હવે M1 એટલે સાહેબ કેટલા થઈ ગયા? આના માટે મારે હવે આનું અંતર ગોતવું છે Q માટે. તો અહીંયા બગડે 2 કૌંસમાં x2 એટલે -7 વત્તા અહીંયા 1 કૌંસમાં બગડે 2 ના છેદમાં 2 ને 1 3 કોમા M2 એટલે M1 એટલે કેટલા થશે મિત્રો? 2 છે. એની સાથે y કેટલા આવશે? 2 4 વત્તા અહીંયા 1 કૌંસમાં અહીંયા y1 એટલે કેટલા છે મિત્રો? -2 ના છેદમાં તગડે 3. 7 દુ -14 વત્તા 2 એકા 2 ના છેદમાં 3 કોમા 4 દુ કહેશે 8, 2 એકા 2 પણ માઇનસ ના છેદમાં 3. ચાલો મિત્રો 14 માંથી 2 જશે એટલે -12 વધશે એના છેદમાં 3 કોમા 8 માંથી 2 ગયા એટલે 6 ના છેદમાં 3. 12 માંથી 3 જશે, એટલે સોરી 12 ભાગ્યા 3 કરશો એટલે -4 જવાબ. 6 3 દુ કેટલા થશે મિત્રો? 6. તો તમને Q ના પણ યામ મળી જશે મિત્રો 4 અને બગડે 2. ખાલી મેં કઈ નથી કર્યું, 3 ભાગની વાત કરે એટલે ખાલી M1 M2 મૂકવાની વાત છે ને, રમત છે. ખાસ જોઈ લેજો, ભૂલતા નહીં. ચાલો મિત્રો આગળના ઉદાહરણમાં આવી જઈએ આપણે. ઉદાહરણ નંબર 9. y અક્ષ એ બિંદુઓ શું કીધું છે મિત્રો? 5 - 6 1 - 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ચાલો સૌપ્રથમ આપણે શું કરશું મિત્રો? એક આ લીટી કરી નાખી. હવે એમાં કેટલા પોઈન્ટ કીધા? નામ નથી આપ્યા. A અને B પોઈન્ટ છે. 5 - 6 -1 -4. રેડી? y અક્ષ એ બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં? જો મિત્રો સમજવાની વાત એ છે, ભૂલતા નહીં,
આખા ચેપ્ટરમાં બે જેવા આવે છે, એક્સ અક્ષ અને વાય અક્ષની વાત કરે છે. જો મિત્રો વાય અક્ષ અને એક્સ અક્ષની વાત આવે ને ત્યારે આંખ બંધ કરીને અહીંયા તમારે k/1 તમારે કહી દેવાનું, k/1 બરાબર. તમને તમારો ઈઝીલી જવાબ છે મળી જશે. એટલે આ મારા માટે m1, આ મારા માટે m2 થઈ ગયા, x1 y1 x2 y2 થઈ ગયા બરાબર. હવે મારા અહીંયા જે પોઈન્ટ આવશે બરોબર, આને હું કહી દઉં c. આના મારે યામ ગોતવાના છે ને k ની કિંમત પણ મારે ગોતવાની છે બરાબર. ચાલો મિત્રો આપણે આગળ ફટાફટ શરૂઆત કરી દઈએ આપણી જૂની ને જાણીતી. હવે શું કીધું છે મિત્રો? કાઈ નથી કીધું. કીધું તો સાહેબ ક્યાં લાંબુ છે આમાં. ચાલો m1 એટલે કેટલા દેખાય છે? k કૌંસમાં -1 વત્તા 1 કૌંસમાં 5/k+1. મિત્રો અહીંયા આપણને કીધું છે બીજું શું દેખાય છે? k ના k કૌંસમાં y2 એટલે -4 વત્તા 1 ના 1 કૌંસમાં -6/k+1. આપણને ખબર છે મિત્રો કે નંબર ક્યાં આવશે? હંમેશને માટે નંબર છે આગળ આવશે. -1k વત્તા 5 એકા 5/k+1 કોમા 4 એકા -4k પ્લસ માઇનસ 6/k+1. આનાથી આગળ મિત્રો તમારાથી થાય નહીં દાખલો. તો યાદ શું રાખવાનું, સમજવાનું શું સાહેબ કે વાય અક્ષની વાત કરી છે મિત્રો, એટલે એક્સ ના યામ કેવા હોય? આ એક્સ ના યામ કેવા હશે મિત્રો? 0 હશે, આ ભૂલવાનું નહીં. અને અહીંયા જો એક્સ અક્ષની વાત કરે તો વાય ના યામ કેવા હશે મિત્રો? 0 હશે, એ તમારે ભૂલવાનું થતું નથી. ચાલો મિત્રો હવે એક્સ ના યામ 0 છે મિત્રો, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ 0 થવું જોઈએ. તો આપણે સામે દેખાડી દઈએ કે 0 બરાબર -1k વત્તા 5/k+1. આ k વત્તા 1 સાહેબ 0 હારે ગુણાકાર કરે એટલે પોતે 0 બની જાય. -1k વત્તા 5, આ -5 પ્લસ માંથી સામે આવ્યા 1k માઇનસ પ્લસ, એટલે k 1 ની તો કઈ કિંમત નથી હોતી, એટલે આપણને ખબર છે કે k બરાબર 5/5. એટલે સાહેબ આપણને જવાબ મળ્યો કે 5/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં? તો કે છે 5/1. ભૂલતા નહીં, છેદ બિંદુ પણ ગોતવાનું છે. છેદ બિંદુ ગોતવા માટે એટલું સાહેબ સહેલું છે. x તો કેવું છે? 0 છે. y માં તમને જ્યાં દેખાય સાહેબ અહીંયા k ની જગ્યાએ તમે કિંમત મૂકી દો. k ની જગ્યાએ કિંમત મૂકો મિત્રો, કેટલી દેખાણી? 5. જોજો અહીંયા 5 મૂક્યા, અહીંયા 5 મૂકી. 5 ચોક હું અહીંયા તમને સરસ રીતે દેખાડી દઉં છું. 5 ચોક -20 પ્લસ માઇનસ તો કે છે -6 એકા 6 ના છેદમાં 5 ને 1 6 થઈ જશે બરાબર. 5 ને કેટલા થઈ જશે? આ 5 k નથી પણ k ની જગ્યાએ 5 કિંમત મૂકેલી છે. 5 ને 1 6 બરાબર ના બરાબર. માઇનસ પ્લસ -26/6. 26 6 ના પાડામાં 26 ક્યાં આવે છે? 6 ચોક 24 ને આવતા નથી સાહેબ, પણ આને અડધા કરી જાવ તો તમને વાંધો આવે ને. 26 ના અડધા 13 -13/3. આ તમને તમારો જવાબ છે મિત્રો, એ મળી જશે, ભૂલતા નહીં. એટલે અહીંયા જવાબ મને મળ્યો મિત્રો -13/3. આ મને મારો જવાબ છે એ મળી ગયો છે. ચાલો મિત્ર આગળ વધીએ. ખાસ ભૂલતા નહીં, આખા ચેપ્ટરમાં વાય અક્ષ અને એક્સ અક્ષની વાત કરે ત્યારે આવું 0 અને k/1 લેવાનું ભૂલતા નહીં. ચાલો દેખાય છે સરસ રીતે, આગળ વધીએ મિત્રો. હવે આપણને કીધું છે જો બિંદુઓ ABCD એ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ હોય તો p ની કિંમત શોધો. હું તમને એમ કહું મિત્રો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર, એના પોઈન્ટ છે A B C and D. સમાંતર બાજુ ચતુષ્કોણના પોઈન્ટ છે, એમાંથી p ની કિંમત વચ્ચોવચ્ચ છે p ગોતવો છે. પણ મને એક વસ્તુની ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એ શું કરશે? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. દુભાગે છે એટલે બે કટકા કરે છે. આ બે કટકા કરવાનો મતલબ એવો થાય મિત્રો કે અહીંથી લઈ અને અહીંનું મધ્ય બિંદુ અને અહીંથી લઈને અહીંનું મધ્ય બિંદુ કેવું હશે મિત્રો? સમાન હશે. કેવું હશે મિત્રો? સમાન. ભૂલતા નય. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપી દીધા છે, વિકર્ણ પરસ્પર દુભાગે એટલે મધ્ય બિંદુ સૂત્ર મૂકવાનું થશે. તો મધ્ય બિંદુ સૂત્ર આપણને ખબર છે, પેલા યામ લખી નાખીએ. 6 1 8 2 9 4 અને આગળ કીધું છે p અને 3. ચાલો મિત્રો મધ્ય બિંદુ સૂત્ર શું હતું? x1 + x2 છેદમાં y2 છેદમાં 2 x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. સાહેબ આ બાજુનું મધ્ય બિંદુ વિચાર લે. x1 y1 x2 y2 6 + 9 ના છેદમાં 2 1 + 4 ના છેદમાં 2. અહીંયા સાહેબ p + 8 ના છેદમાં 2 કોમા 2 ને 1 3 2 + 3 ના છેદમાં 2. સરસ સમજાઈ ગયું. વિકર્ણ પરસ્પર દુભાગે એટલે સામસામે સરખા કટકા કરે એટલે મધ્ય બિંદુ કેવા હોય સાહેબ? એક્ઝેક્ટ વચ્ચે આવતા હોય, સમાન હોય સામસામે. 9 ને 6
15/2 કોમા 4 ને 1 5/2 બરાબર p વત્તા 8/2 કોમા 2 ને 1 કેટલા થશે 3 ને 2 5 5/2 સાહેબ આ સામ સામે આ x હતા આ x કહેવાય આ y કહેવાય આ y કહેવાય સામ સામે સરખાવો એટલે ઉડાડવાની જરૂર નથી મિત્રો કદાચ ને આપણે ઉડાડી નહીં તો કઈ એટલી બધી વાંધો આવશે નહીં પણ સાહેબ ચાલો સામ સામે મિત્રો આપણે ખાલી એટલું જ કરવાનું છે y ની જરૂર નથી મારે સાહેબ p ની કિંમત ગોતવી છે સામ સામે x ને સરખાવી દો એટલે તમને તમારો જવાબ છે મળી જશે 15/2 બરાબર p વત્તા 8/2 આ બગડો નીચે ઉડી ગયા 8 આ બાજુ આવ્યા તો p બરાબર 15 - 8 p બરાબર 7 મને મારો જવાબ મળી ગયો સાહેબ આપણે p ની કિંમત ગોતવાની વાત હતી શરત સાહેબ હું હતી તમે મને p ની કિંમત ગોતી દો p ની કિંમત મને 7 મારો જવાબ મળ્યો પણ સમજ્યા શું સાહેબ મિત્રો આની અંદરથી કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય પરસ્પર વિકર્ણ દુભાગે બે કટકા કરે મધ્ય બિંદુ સામસામેના કેવા આવતા હશે મિત્રો સરખા આવતા હશે તો સરસ મજાના મિત્રો આપણે છે આજે વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના ઉદાહરણ જોયા એના સૂત્ર પણ જોયા મિત્રો હજી આપણે આગળના વિડીયોની અંદર આના જે સ્વાધ્યાયના દાખલા છે એટલે કે મિત્રો 7.2 ના દાખલા આપણે જોવાના છે મિત્રો ત્યાં સુધી આપણી સંગાતી ક્લાસીસની ચેનલને મિત્રો લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ શેર કરવાનું ખાસ ભૂલતા નહીં તમારા બીજા મિત્રોને પણ સરસ રીતે મોકલો મિત્રો ઈ પણ સરસ રીતે મિત્રો આપણા જે દાખલા છે એ ભણશે આગળ વધશે અને મમ્મી પપ્પાનું નામ રોશન કરશે મિત્રો જય હિન્દ